સાહેબ આપણે જે પોત વિશેની તમે માહિતી આપી પઠ્ઠાની અને પઠ્ઠાની માહિતી આપી, એમાં ખાસ કરીને પઠ્ઠાની અંદર કુવામાંથી ચાલતા કોષ વિશે જે આપણે જે ક્ષેત્રફળની વાત કરીએ તો એમાં નાનામાં નાનું એક ધોરિયા માટે અને 2 બળદને ચાલવા માટેનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે? એને પઠ્ઠા અને પૈયાનું માપ સમજાવવું. પઠ્ઠું કેવડું એનું તો નક્કી નથી, સમજી લો. એ તો એની જરૂરિયાત પ્રમાણે એનું હોય. કોષ કેટલો ઊંડો છે ત્યાંથી બળદ કેટલું આગળ લઈ જવાનું છે એ પ્રમાણે ઊંડાઈ મુજબનું હોય. એટલે લંબાઈની આપણે વાત નહીં કરીએ, એ તો સબ્જેક્ટિવ થયું. પણ પૈયાનું માપ આવી જાય. પૈયું એટલે કે ઈ ભાગનો ભાગ જે જાય છે એ નંબર વાળાનો ભાગ, એનું પૈયું થયું. મિનિમમ બળદ હલાવવો હોય તો 5 થી 6 ફૂટની જગ્યા જોઈએ. કટોકટ ને બીજો બળદ ન હાલે, એટલે 8 ફૂટની જગ્યા ગાડા માટે નિર્ધારિત કરેલી છે. એ જ વસ્તુ અહીં લાગુ પડે કે એક તો 8 ફૂટ થયું. 8 ફૂટમાં બી ધોરિયો હું 2 ગાડાની વચ્ચે હાલે ન હાલે, તો ધોરિયો સાઈડમાં મૂકવો પડે, મીટર એક જગ્યા છોડીને મૂકવો પડે. આવો કેસ મેં સાબિત કરેલો છે. આને કેટલા ફૂટની જગ્યા મળે તો 2 ચીલા કહેવાય. એટલે ચીલા થયા ને 2 ચીલાની 1 મીટર મૂકી દો બે બાજુ. હવે જે બાજુ એનો ધોરિયાનું આ બાજુ 1 મીટર તો મળી ગયું એને, પણ એ મજિયારું મળ્યું એટલે અડધું કરવું પડે. બાજુ બીજાનું કયું આવતું હોય એટલે મજિયારું થયું હોય. પેલા આખું માપ સમજી લ્યો, પછી મજિયારું બાદ કરવાનું. આપણે કુવામાં દિવાલ હોય ને, મજિયારી દિવાલ નથી હોતી, એની જેમ પ્લોટનું માપ કાઢીએ એમાં કાઢવાનું. તો હવે 1 મીટર મૂકી દીધું. પછી ધોરિયો આવેલો. ધોરિયો મિનિમમ 2 ફૂટ હોય, પાડા રહી જાય એટલે મીટર 1 થયો, માપી લેજો. બરોબર છે? તો 1 મીટર એ મળ્યું તમને ધોરિયાનું માપ. પછી ધોરિયા આગળ ગાડા ખેડું હાલે ક્યાંથી? રીજી ગયો હોય, હાલવા માટેની જગ્યા જો કે ધોરિયા મચાનો થોડો હિલો જાય, 1 મીટર બીજું મળ્યું, પણ એ મજિયારું મળ્યું. આ ટોટલ મારી લો, એમાં મજિયારું અડધું કરી નાખો. તો આ બાજુથી શરૂ કરીએ આપણે 2.5 મીટર, એટલે ઘણીક વાર 3 મીટર કરી નાખો, અડધો મીટર બાદ કરજો, કારણ કે અડધો ક્યાંક આવશે. આ બાજુ 1 મીટર મૂકી દીધું, બરોબર? એટલે 3 ને 4 મીટર થયું. 4 મીટર પછી ઓલી બાજુ જે છે 1 મીટર મૂકી દીધું, એટલે 5 મીટર થયું ને 1 મીટર ધોરિયું આવ્યું. હવે ઓલું મજિયારું નથી ગણવું આપણે, ઓલું આગળ એડ કર્યું છે એટલે બાદ કરી નાખો. કેટલા મીટર થયું? ટોટલ 6 મીટર. 6 મીટર થયું. 6 તેરી 18 ફૂટ થયું. એટલે 18 થી 20 ફૂટની જગ્યા તમારા જે તે સર્વે નંબરના હિસ્સાની આવી. આથી વધારે મળી શકે નહીં. આથી વધારે ક્યારે મળી શકે? માનો કે આ દિશામાં જાય છે પઠ્ઠું પૈયું, તો આ સેન્ટરમાંથી ભાગ થયો ને, વધારાની જગ્યા મળી એનો કેમ ભાગ થયો? સેન્ટરમાંથી. એક ભાગ એનો ને એક ભાગ આપણો. આ જોડાજોડની વાત મિનિમમ કીધી. યોગેશભાઈ જે પૂછ્યો તો પ્રશ્ન મિનિમમ નો હતો, મિનિમમ જ એની નથી. હવે બધા એનો રાઉન્ડ હોય તો એનું ક્ષેત્રફળ કાઢો. 3 જણા હોય તેની ત્રિજ્યા કાઢો. 4 હોય તો 4 ભાગ કરો, પછી 25% બધાને મળ્યું. જેટલા કોષ હોય, વાડીના કોષ બોલાતા ખબર છે? સકોશી, આઠકોઠી, કોશી, સકોશી. 8 કોશી સુધી તમે જોયેલી છે, સકોશી તો કેટલી જોયેલી છે. બાકી 3 કોશી ને 4 કેસી હોય, બરોબર છે? તો આ થયું એનું માપ. આખું માપ જેટલું હોય એટલામાંથી એનો હિસ્સો થયો. પણ આ હિસ્સા જુદા પાડવા એટલે માથાના વાળ ગણવા જેવું કામ છે. એટલે એમાં જુદું ન પડે કાંઈ, ભેગા ભેગી વારસાઈ દાખલ થાય.